સુરત શહેરમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા વસ્તી ગણતરીના નામ નોંધણી કરવામાં આવી. પાલિકાના અધિકારીઓ ઓફિસ ખાતે પહોંચીને નોંધણી કરાવી. લોકોને અપીલ પણ કરવામાં આવી કે કોઈ વસ્તી ગણતરીના નામે છેતરપિંડી કરે તો ઓટીપી ના આપવા. લોકો સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી. લોકોને વધુને વધુ વસ્તી ગણતરીમાં નોંધણી કરાવી અને અધિકારીઓને સહકાર આપવા માટે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું. આ સાથે બીજી તરફ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ આજે વસ્તી ગણતરીમાં જોડાયા. સુરતમાં હાજર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વસ્તી ગણતરીમાં નામો નોંધાવ્યા. પાલિકા કમિશનર એમ નાગરાજન સહિત અધિકારીઓ ઉપસ્થિત ઓનલાઈન નામો નોંધાવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજ્યના નાગરિકોને અપીલ: તમામ લોકો જનગણના ભાગ લો. ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ છે. વિવિધ જનકલ્યાણ યોજનાને લોકો સુધી વસ્તી ગણતરી કામ લાગશે. સાચા જનગણના વિકાસને યોગ્ય લાભ મળશે. તમામ નાગરિકોને અપીલ: સ્વગણના ઓનલાઈન કરી શકો છો. આ ઓનલાઈનમાં સાચી માહિતી આપવામાં આવશે. રાજ્યના નાગરિકોને વિનંતી: આપના ઘરે અધિકારીઓ આવે છે, તેમાં કોઈ ઓટીપી આપવાની હોતી નથી. ઘરે ફોર્મ જરૂર ભરવો. કોઈ માંગે ઓટીપી તો ક્યારેય પણ આપવો નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 17 મેથી તારીખ 31 મે દરમિયાન ભારત સરકાર દ્વારા એક અતિ મહત્ત્વના કાર્યક્રમ વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે. આજે મેં મારી અને મારા કુટુંબની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. વસ્તી ગણતરીના આધાર પર ભારત સરકાર અને રાજ્ય સરકાર લોકહિતની જે યોજનાઓ છે, શિક્ષણ અંગેના નિર્ણયો, આવાસ અંગેના નિર્ણયો, આરોગ્ય વિષયક યોજનાઓ, અનેક પ્રકારની યોજનાઓ આ માહિતીના આધાર પર બનતી હોય છે. મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં આપ સાથ સહયોગ કરો ને આપના દ્વારે જ્યારે વસ્તી ગણતરીની ટીમ આવે છે ત્યારે તે લોકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપ સહયોગ કરો. આ પ્રક્રિયા દરમિયાન આપના મોબાઈલ પર જે પણ કોઈ ઓટીપી આવે છે તે આપે કદી પણ કોઈને શેર કરવાનો રહેતો નથી. ઉપરાંત અગર આપ જો ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં જો ધારો કે કોઈ ક્ષતિ રહી જાય છે તો તેમાં પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, એ સુધરી શકે છે. આથી મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના અતિ મહત્ત્વના કાર્યક્રમમાં સાથ સહયોગ કરો. ક્યાં તો પ્રત્યક્ષ ટીમમાં ત્યાં ફોર્મ ભરો અથવા આપનું ફોર્મ ઓનલાઈન ભરીને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપનો સહयोग કરો. 2027 देश के भविष्य की योजना एवं विकास के लिए भारत सरकार द्वारा संचालित सबसे महत्वपूर्ण राष्ट्रीय गतिविधियों में से एक है. आज मैंने भी जनगणना 2027 में रजिस्टर किया है और मेरे राज्य के सभी नागरिकों से मैं निवेदन करता हूं, आप सभी भी घर में बैठ के सेल्फ रजिस्ट्रेशन की जो व्यवस्था भारत सरकार द्वारा आप सबके लिए उपलब्ध करवाई गई है उसका पूरा लाभ लीजिए. जनगणना के आधार से आने वाले दिनों में आपके रजिस्ट्रेशन फॉर्म के माध्यम से आपके घर में इलेक्ट्रिसिटी है तो कौन सी इलेक्ट्रिसिटी आप यूज करते हो, गैस का कौन सा माध्यम से आप गैस उपयोग करते हो, आपके घर में टॉयलेट बाथरूम की व्यवस्था है या नहीं, स्मार्टफोन लोकल लैंडलाइन टेलीफोन उपलब्ध है, इंटरनेट की व्यवस्था कैसी है, ये सभी प्रकार की जीवन जरूरियात हर चीजों की माहिती ये फॉर्म में भरी जाएगी, जिसके माध्यम से आने वाले दिनों में और मजबूताई से आपकी जरूरियातों को विकास के माध्यम से आप तक पहुंचाने का प्रयास करने के लिए ये सबसे उत्तम तरीका है. मैं राज्य के सभी नागरिकों से विनती करता हूं, कोई भी जनगणना अधिकारी अगर आपके घर पे आए तो आप पूरा सहयोग करिए. एक चीज पूरा ध्यान रखना कि जनगणना कोई भी व्यक्ति आपके पास आ रहा है तो फिजिकल अगर कोई आ रहा है तो उसको ओटीपी देने की आवश्यकता नहीं है. अगर आप ऑनलाइन फॉर्म खुद भर रहे हो तो आपके मोबाइल पे जो ओटीपी आएगा वो आपको डालना है. उसके अलावा फिजिकली कोई भी ओटीपी आपसे नहीं मांगा जाएगा जिसके
लिए आप सभी लोग पूरी तरह से ये विषय ध्यान में रखना। मैं आप सबसे निवेदन करता हूँ, जनगणना 2027 में आप सभी लोग भाग लीजिए। आपके परिवारजन, दोस्त सभी लोगों को इसमें भाग लेने की अपील करता हूं।